આમ આદમી પાર્ટીના મહિલા અધ્યક્ષ પાયલ સાકરિયાએ સુરતના કામરેજના દિગસ ગામમાં સરકારી શાળાની મુલાકાત લીધી હતી। તેમણે જોયું કે આ શાળામાં પીવાના પાણીની ટાંકીમાં ગરોળીઓ જોવા મળી, તો માત્ર 2 ઓરડામાં 1 થી 5 ધોરણના બાળકો ભણવા માટે મજબૂર હતા। તેમણે ભાજપ સામે સવાલ ઉભા કર્યા કે આપણે વિશ્વગુરુ હોવાની વાત કરીએ છીએ, ગુજરાત મોડલની વાત કરીએ છીએ, પણ જો સુરતમાં, જેને આપણે સ્માર્ટ સિટી કહીએ છીએ, ત્યાં જ જો સરકારી શાળાઓની આવી પરિસ્થિતિ હોય તો આખા ગુજરાતમાં કયા પ્રકારની પરિસ્થિતિ હશે તે આપણે વિચારી શકીએ છીએ। તેમણે આગળ કહ્યું કે ભાજપે વિશ્વગુરુ હોવાની વાતો કરતા પહેલા સરકારી શાળાઓની પરિસ્થિતિ જોવી જોઈએ। નમસ્કાર, હું છું ચંદ્રિકા પુત્રી નિરાલી મહેરિયા। તો આવો સાંભળીએ પાયલ સાકરિયાએ વધુમાં શું કહ્યું। અત્યારે અમે કામરેજ વિધાનસભાની પ્રાથમિક શાળા દિગસ ગૌચર પર છીએ। ખૂબ દુઃખની વાત એ છે કે હું આટલા વર્ષો પછી આપણા આ કામરેજ વિસ્તારની શાળા કેવી છે બતાવવા જઈ રહી છું। અને સૌથી મોટી વાત એ છે કે આ જ કામરેજ વિધાનસભાના ધારાસભ્ય શ્રી પ્રફુલભાઈ, કે જે પોતે શિક્ષણ મંત્રી રહી ચૂક્યા છે, પણ એમની જ વિધાનસભાની શાળા સારી નથી બનાવી શક્યા, તો આખા ગુજરાતની શાળાઓ કેવી હશે। પાછળ ખૂબ સરસ બોર્ડ માર્યું છે કે સમગ્ર શિક્ષા ગુજરાત, બરાબર, શિક્ષાની મોટી મોટી વાતો થાય છે, બેટી બચાવો પઢાઓની વાતો થાય છે, બાળકોને આગળ લઈ જવાની વાત થાય છે, વિશ્વગુરુ બનવા સુધીની વાત થાય છે। અને ખૂબ ગર્વ પણ થાય જો આવું થાય તો। અમે પણ ઈચ્છીએ છીએ કે આજે આપણા દેશના બાળકો, આપણા રાજ્યના બાળકો ને આપણા વિસ્તારના બાળકોને સારામાં સારી શિક્ષણ વ્યવસ્થા મળે અને સારામાં સારું શિક્ષણ મેળવે। પણ આજે આ કામરેજ વિધાનસભાની દિગસ ગામ ખાલી આ કેમેરો ફેરવો એટલે ખ્યાલ આવે, પતરા છે, માત્ર ને માત્ર 1 થી 5 ધોરણ છે આ શાળાની અંદર, અને જેમાં 2 ઓરડા છે। આ 2 ઓરડાની અંદર 5 ધોરણ સુધીના બાળકો ભણે છે અને આસપાસ ગંદકીનું સામ્રાજ્ય છે। પીવાના પાણીની ટાંકીની અંદરથી ગરોળી નીકળી, ખૂબ ગંદુ છે। આસપાસનો બધી જગ્યાઓ પર ગંદકી છે। પાછળ જો સંડાસ બાથરૂમ જોઈએ તો એ પણ ખૂબ ખરાબ હાલતમાં છે। તો આ ગામની શાળાની હાલત શું છે આટલા વર્ષો પછી, એ જોઈને ખરેખર આપણે સૌએ જાગવું જોઈએ। જો આમાં ના તો રાજકીય વાત છે, ના તો કોઈ રાજકીય કોઈ હેતુ છે। સવાલ એ છે કે તમામ બાળકોની જવાબદારી શિક્ષણ આપવાની સરકારની હોય છે, તો આ ગામના બાળકોને સારામાં સારી શિક્ષણ વ્યવસ્થા શા માટે આપવામાં આ જે સત્તાધીશો, ધારાસભ્યશ્રીઓ, તમામ અહીંના જે કહેવાય કે નેતૃત્વ કરતા લીડરો કેમ નિષ્ફળ ગયા? અને આજે એમની નિષ્ફળતાના કારણે આજે આ ગામની શાળાની આ હાલત છે। નહીંતર ખરા અર્થની અંદર જે વિધાનસભાની અંદર શિક્ષણ મંત્રી પોતે હોય, અત્યારે આરોગ્ય મંત્રી તરીકે જવાબદારી નિભાવતા હોય, હવે એમના જ વિસ્તારની આ સરકારી શાળાની આ હાલત છે। આ તો અત્યારે શાળા બંધ છે, બપોર પાળી સુધીનું જ છે, બપોર સુધીની શાળા છે, પણ અત્યારે જો બાળકો ભણવા માટે ના તો અંદર બેન્ચીસ હશે અને નહીં કઈ પ્રકારની સુવિધા, તો કયા આધારે આ લોકો વર્લ્ડ ક્લાસ સુવિધાની વાત કરે છે અને કયા આધારે વિશ્વગુરુ બનવાની વાત કરે છે? આ ખૂબ દુઃખની વાત છે કે આજે આટલા આઝાદીના આટલા વર્ષો પછી પણ બાળકો આજે એની એ જ ખંડેર હાલતની જે શાળાઓ છે એમાં ભણવા માટે મજબૂર થયા છે। શાળાની એક્ઝેક્ટ બાજુમાં આ આંગણવાડી છે। આંગણવાડીની હાલત પણ એવી જ છે। આપણે આવ્યા જ છીએ તો એક વખત જોઈ લઈએ। કેમ છો? કેટલા બાળકો ભણે આંગણવાડીમાં? 10 બાળકો ભણે એમ ને? બીજા નાના છે એમ ને? બરાબર। તો કેમ આમ આજુબાજુ એટલે ગંદકી ને બધું આવું બધું છે? અચ્છા, ના ના, સાચી વાત છે, સાચી વાત છે। અંદરથી જોઈ લો, આંગણવાડી આવી છે, આટલા વર્ષો પછીનો આંગણવાડીનો એટલો વિકાસ છે। પણ આ બીજા અમારાથી નો આનો ફોટો જોઈએ, મોટો જોઈએ, મોટો થોડોક લેતો છે, થોડુંક આગેથી લેશો એટલે ખ્યાલ આવશે। આંગણવાડીને જો જરાક પણ પેલું કરીએ ને તો અહીંથી પોપડા ખરે એવી આંગણવાડી છે। અહીંયા બાળકોના જીવનું જોખમ પૂરેપૂરું છે, અને છતાં પણ બાળકોને અહીંયા મોકલવા પડે એ કેટલી મજબૂરી હશે। આ અમે એટલા માટે વિડીયો દ્વારા દેખાડીએ છીએ કે આ અમૃતકાળ છે, અને અમૃતકાળની અંદર આ આંગણવાડી છે અને આ પ્રાથમિક શાળા છે। હા, કીધું મેં અંદર આંગણવાડીના બેન રહે છે હોટલ। હા, તમારે રહેવાનું અહીંયા? ક્યાં રહેવાનું? અચ્છા, અત્યારે તમે એમ જ આવ્યા છો?
તો ચાલો તો હમણાં છોકરાને મૂકીને આવી મીટિંગમાં જવાનું છે એટલે એવું છે બરાબર. જવાનું છે એટલે હા હા હા. શેની રેલી છે? ખબર નહીં બેન લોકો કીધે કોણે કીધેલું? જિલ્લામાં જવાનું હતું એમ રેલીમાં. રેલીમાં જવાનું કોની છે ખબર છે? તો ટાઈમિંગ શું છે બાળકોનો? બાળકોનો ટાઈમ તો 1:30 વાગે નાસ્તો આપવાનો. હે 1:30 વાગે નાસ્તો આપવાનો. તો અત્યારે બાળકો ન હોય અહીંયા? એવું છે. અમારે છે ને આજે અમારે પેલા અમારી જે યુનિયન છે ને હા. તેના સુરત અમારે જવાનું છે. અચ્છા હેનું શું હાલે છે? અમે અમારી યુનિયનમાં પેલા પગાર વધારવાનું છે ને ઠેક આંગણવાડીના પેલા બહેનો માટેનું ને આશા વર્કર બહેનોનું ને ના ના બરાબર છે બરાબર છે. અમારે જવાનું. એમાં અમારો પૂરેપૂરો સહકાર છે હો. હા અમે એ બાબતે લડાઈ લડીએ છીએ અમે. હા આજે હમણાં જવાનું છે મારે. બરાબર. ના ના કઈ વાંધો નહીં. એટલે આ શું જોવા આવ્યો તમે? અમે શાળા જોવા આવેલા અને આંગણવાડી જોવા આવેલા. કીધું કઈ વસ્તુ ઘટતી હોય તે બાબતે રજૂઆત કરીએ. મારે આવો ને મારી પેલી નવી બંધાઈ શું? 2 આંગણવાડી છે અહીંયા. હા એ મારી પેલી બીજી દિવસ એક છે તો મારે ટેબલ ખુરશી ને બધું જોઈએ છે મારે. અચ્છા એમાં ઘટે છે હા કશું નહીં. તો આંગણવાડી નંબર ને બધું અમને આપી દેજો. દિવસ એક હા તે વાંધો નહીં. શાળા પ્રાથમિક શાળાના બાળકો આ પાણીની ટાંકીમાંથી અહીંયા પાણી પીવે છે. હું માત્ર એટલું કહેવા માંગુ છું કોઈ નેતાના છોકરા આવી રીતના નળમાંથી પાણી પીવે ખરા? તો ગામના છોકરાઓને જો આજે આટલી ગંદકીની વચ્ચે બાળકો પાણી પીવા માટે મજબૂર થાય છે. આવું છે પાયલબેન જો આ પાણીની ટાંકી છે, આજુબાજુની બધું જો કેટલી ગંદકી છે, કઈ પ્રકારેનું આખી આ સ્કૂલ છે. કોઈ લાગે કોઈ કહી ના શકે કે આ શાળા છે. સરકારમાંથી જ આવે છે. હા સરકારમાંથી જો અમે અમારી રીતના એક બોર કરાવ્યો, ઉપર ટાંકી મેલી, ઉપરથી પાણી આવે છે. હા હવે એ લોકો કેવી રીતના રિવાજ એક કર્યું છે, અહીં ધોવા માટે છે કે અંદરથી પીવાનું પાણી છે, તે અલગ છે. એક કામ કરો ને પણ તમે લોકો સરકારમાં તમારા સરપંચના લેટર પેડ ઉપર તમે સરકારમાં આપો. જરૂર પડે તો અમને કહો, અમે આપીએ, અમે કરાવી દઈએ. આજે અમે છીએ કામરેજ વિધાનસભાની કયું ગામ ભાઈ? દિગ્ગજ ગામની જે પ્રાથમિક શાળા છે એમાં છીએ. આ જોઈ શકાય કે આટલા વર્ષો પછી અહીંના ટોયલેટ બાથરૂમ કેવા છે એ ખાલી જોઈ લો. અહીંયા નાની છોકરીઓ આ ટોયલેટ બાથરૂમનો ઉપયોગ કરે છે. 5મા ધોરણની. આ સરકારી શાળાની હાલત છે. અલગ બાંધી બહાર જ લેવો. આમાં લોક મારી દીધો. શું? અચ્છા અચ્છા ના વાંધો નહીં, બતાવી દો. એ તારું માલનું છે. કેમ તાળું મારેલું છે? અત્યારે બંધ ને એટલે એટલે ઓકે. આ આયરા છે ટોયલેટ બાથરૂમ. હા પુરાવો હા અત્યારે તાળું મારેલું. હા ના પુરાવો આવે ત્યારે ખોલે. અચ્છા પાણી આવે છે કે નહીં એમાં? પાણી આવે મોટર. આટલી સરસ મજાની પ્રાથમિક શાળા છે એની. અત્યારે તો અમે અહીંયાથી નીકળ્યા હતા રસ્તામાંથી તો થયું કે આ શાળાની વિઝિટ કરતા જઈએ. નોર્મલી સવાર પાળીની શાળા છે એટલે અત્યારે હાલમાં બંધ શાળા છે. પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત કરીએ તો 30 વર્ષથી જેમની સરકાર હોય અને છતાં પણ ગામડાની અંદર જો શાળાઓની આવી હાલત હોય તો બાળકો કઈ રીતના પ્રગતિ કરી શકે, બાળકો કઈ રીતના ભણી શકે અને ગુજરાતની અંદર કેવા વાતાવરણમાં બાળકો ભણી રહ્યા છે એ સ્પષ્ટપણે દેખાય. આ જે શાળા છે એમાં હજી પણ પતરા છે ઉપર અને આ શાળાનો એકદમ પાછળનો ભાગ છે. આ એની જો આ આટલી ખરાબ હાલતની અંદર આ શાળા છે. હા લ્યો જો બસ એટલે આનું રિનોવેશન ક્યારે થયું? ખાલી તો હવે એમાં શું છે પેલા જો તમને વાગે જોજો વાગશે પોપડા પડે છે. વાગશે ભાઈ. બસ 2020માં કહેવામાં થયેલું અને આ આંગણવાડી છે અને આ આવી રીતે પોપડા પડી જાય છે. છોકરું અહીં નીચે બેઠું હોય ને આવી રીતના કંઈ પડ્યું હોય ને વાગી જશે તો કોણ જવાબદારી લેશે? છેલ્લે તો પછી આંગણવાડીના બહેનો ઉપર નાખી દેશે. પણ જેની જવાબદારી છે પોતે તો નિભાવશે નહીં. અને કયા નેતાના છોકરા આવી સ્કૂલની અંદર કે આંગણવાડીની અંદર ભણે છે? અહીંયા જે ભણવાવાળા છે એ સામાન્ય ગામના લોકોના દીકરા દીકરીઓ છે. નાના અવડા જો પોયરીઓ છે. કેમ કે જો નેતાના છોકરા ભણતા હોત તો આજે આ શાળાનું કંઈક દ્રશ્ય અલગ હોત.
પણ અહીંયા અફસોસ કે નેતા નથી કોઈ રહેતા, અહીંયા બધા સામાન્ય લોકો રહે છે કે જે દેશને આગળ લઈ જવા માટે રાત દિવસ એક કરીને વેરો ભરે છે, ટેક્સ ભરે છે. એટલા માટે આજે આ શાળાની હાલત આવી છે ને આંગણવાડીની હાલત આવી છે. જાગૃતતા લાવવાની જવાબદારી આપણા બધાની છે. એટલે અમે લોકો આ લડાઈને લઈને નીકળ્યા છીએ કે સારામાં સારી શિક્ષા વ્યવસ્થા થાય, એમાં તમે બધા સહકાર આપજો. અત્યારે આ વિડીયો બનાવ્યો છે અમે, અને અલગ અલગ બીજી શાળાઓના પણ વિડીયો બનાવ્યો છે. આ અમે સરકારમાં મૂકીશું અને અમે અમારા લેટર પેડ ઉપર રજૂઆત કરીશું કે આ શાળાનું ડેવલપમેન્ટ થાય, સારામાં સારી શાળા બને. પણ જો જરૂર પડે તમારા લેટર પેડની, તમારા સાથ સહકારની સિગ્નેચર કરવી પડે, સહીઓ કરવી પડે, તો તમે બધા સહકાર આપજો. કેમ કે આ શાળા બનશે તો આ ગામના બાળકો માટે જ બનશે, અને બાળકો ભણીને આગળ જશે તો કંઈક નવું કંઈક કરશે. બાકી તો કેવું પેઢી દર પેઢી એની એ ચાલી જશે, અને પછી વિકાસની વાતો ખાલી રસ્તાઓ બનીને રહી જશે. ખરા અર્થની અંદર જે વિકાસ થવો જોઈએ થશે જ નહીં. એટલે નોન પોલિટિકલ એટલે કહેવાય ને કે ભાઈ એક સામાજિક લેવલ આપણે સૌ આગળ આવીએ, જાગૃતતા સાથે આપણે કામ કરીએ. તો જેમ તમે પાયલ સાકરિયાની વાત સાંભળી, તમે તેમની વાતથી કેટલા સહેમત છો અને આ વિશે શું વિચારો છો, અમને જરૂરથી કમેન્ટ કરીને જણાવજો. એ સિવાય તમે અમને અમારા ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર પણ ફોલો કરી શકો છો. અત્યાર માટે બસ આટલું જ. ધન્યવાદ.